તો બ્રહ્મલોક મઢડાન હમીર ભાગીરથ શિવ સોરઠ શિવ ધરી વહ ધાર ખળ ખળ નીર નિર્મળ જ્યાં ગંગા અવતરી અનબુધાર વાંતન સગર ચારણ એક નેહડા માની શ્રી. હા, દેવનાથ બાપુ ગુલાબકોરબાઈ કીધું કયો તો બંગલો બનાવું કે અમારે ચારણની દીકરીઓને બંગલાના મોહ ન હોય, અમારે તો ઝૂંપડા બરોબર છે. એટલે કીધું આમાં ભગત બાપુએ કે બ્રહ્મલોક મઢડાન હમીર ભાગીરથ શિવ સોરઠ શિર ધરી વહ ધાર ખળ ખળ નીર નિર્મળ જ્યાં જ્યાં ગંગા અવતરી અનબુધાર વાતન સગર ચારણ એક નાના નેહડા માની શ્રી. એ 9 લાખ પોખણ કણર હે જોનલ અવતરી મારે જોનલ અવતરી. બાદરગઢના આંગણે આ વાગડની ધરતી, આયા બધાય સંતોના ચરણોમાં કોટી કોટી વંદન. એકલધામ જ્યાં ભગવતી બિરાજે છે ત્યાંથી દેવનાથ બાપુને એકવાર તાળીઓથી વધાવી જાય. બાપુ બિરાજે છે, પૂજ્ય બાપુ બિરાજે છે, નામથી પરિચિત નથી અને કથાકાર એવા શાસ્ત્રીજીને પણ એકવાર તાળીઓથી વધાવી લે. એમના ચરણોમાં વંદન. બધાય સંતોના વડીલોના ચરણોમાં વંદન. અમારે ભચાઉથી અશોકસિંહજી પધાર્યા છે. આ બધાય નામી અનામી મહેમાનો છે. કોના હું નામ લઉં? એવા બધા જ્યારે હાકીમ જેવો ડાયરો છે. અમારે દેવલધામ કટારિયાના પાદરમાં માં બિરાજે છે. અમારે મહંતસિંહ જયસુખ મહારાજ પણ બિરાજે છે. બધાય નામી અનામી મહેમાનો મિત્રો છે. મેઘમળી હનુમાનજી મહારાજનો ખોળો, અને એવા હનુમાનજી મહારાજ જગતમાં એક જ જન્મો, એને મારા રામને ઋણી રાખ્યા. હું તમે કોઈના 1-2 કામ કર્યા ને તો આખી જિંદગી જીવી ત્યાં સુધી સંભળાઈ દે, અમે તમારા માટે આમ કર્યું ને અમે તમારા માટે આમ કર્યું. એક હનુમાનજી આગળ ઉપર કહું પ્રસંગો તમને, પણ રામને કોઈ દી એવું ન કીધું કે મેં તમારા માટે આમ કર્યું કે મેં આમ કર્યું. એટલે આજે હું તમે હનુમાનજીના ગામો ગામ જ્યાં બહેણા છે, એટલે એવા એક સરસ મજાના આ ભાગવત સપ્તાહ, આમ તો આ રામચરિત છે. આયા બાપુ તમારા સુમધુર કંઠેથી આ રામચરિતનો પૈપાન કરાવે છે. આ એક ધર્મનો મંડપ છે. આમાં આ વ્યાસપીઠ ઉપરથી એક સરસ મજાની વાતું જે તમારી આગળ રામના જીવનની વાતું, હનુમાનના ચરિત્રની વાતું. અને હનુમાનજી ખાલી અંજની નો જાય ને, શાસ્ત્રીજી મહારાજ ભગવાન શિવનો 11મો રુદ્ર કીધો છે એને. અને એવા હનુમાનજી મહારાજ નમામી સમી સામ નિર્વાણ રૂપમ વિભુ વ્યાપકમ બ્રહ્મવેદ સ્વરૂપમ, આવો જે ભગવાન ભોળોનાથ, એનો 11મો રુદ્ર ઈ બીજા હનુમાનજી મહારાજ. અને ઈ હનુમાનના સાનિધ્યમાં આનંદ કરવો છે ત્યારે સંસ્કૃતિ સભર આ માતાઓ, બહેનો, વડીલો, આ ડાયરો એક જ એવો છે. અટાણે ઘણી વાર દેવનાથ બાપુ કહેતો, તમે હાથમાં ટીવી ઘરમાં ફેમિલી બધા સાથે બેઠા હોય અને ટીવી ચાલુ કરો તો રિમોટ તમારા હાથમાં જ રાખવું પડે. ફાઇનલ વાત છે, લખી લેજો. અમુક કાર્યક્રમો ધાર્મિક ને બાદ કરતા કે બેન કે દીકરી પરિવાર આખો બેઠા હોય તો રિમોટ હાથમાં રાખવું પડે, કાં તો ચેનલ બદલાવી પડે, કાં તો આગળ પાછળ કરવું પડે. આ એક એવો ડાયરો છે કે આમાં બાપ ને દીકરી ભેળા બેઠા હોય, ભાઈ ને બેન ભેળા બેઠા હોય, આ આખો પરિવાર ભેળો બેહીને સાંભળે, એનું નામ છે ડાયરો. આ ડાયરાને માણી લેજો. ખાલી દેવાય ખબર છે એટલે નહીં, કોઈ પણ કલાકાર આવે એને વધાવી લેજો. કારણ કે આ સાહિત્ય એકવાર લુપ્ત થઈ જાય છે પછી આનું ગોતવું બહુ અઘરું પડશે. પછી આ વાતું કોણ કરશે? આ બધી જૂની દંત કથાને દાખલે બધી જૂની વાતું જાત, પણ ત્યાં તો જન્મી જગ વિખિયા તેને હાસી કરવા હોનભાઈ. આપણે વાતું કરતા ગાવડમાં ભેળિયાનો ઘા કર્યો, ઉભો રાખી દીધો હુરતને, પણ આને તો વર્ષો થઈ ગયા. હવે બને ખરું? પણ માએ અવતાર લઈને પાછું દુનિયાને દેખાડ્યું કે હજી રાફડા કોઈ દી ખૂણા ન હોય. એમ આનંદ કરવા માટે આપણે મળ્યા છીએ. 18 વરણ બધાની હિન્દુ બનવાની જરૂર છે. હવે આ જ્ઞાતિ આપણે બહુ વાડા પડ્યા બાપુ. આયા 900 વર્ષ સુધી બાબરોએ શાસન કર્યા, 250 વર્ષ સુધી અંગ્રેજ હુકુમતે શાસન કર્યા. આવા ઘણા બધા પ્રસંગો આપણે આગળ ઉપર ઐતિહાસિક મને જેટલું આવડે છે એટલું તમારી સામે કહું. એમ બધાય સમાજ ભેળા થઈ ગામના પાદરમાં મારે શરૂઆત કરવી છે, પણ ખાલી કહી દઉં, ગામના પાદરમાં બાપુ બેન દીકરી પાણી ભરી નીકળે ને, હવે ઘરે ઘરે નળ આવી ગયા. તેથી માથે બેડું હોય ને એમાં એંઠોણી હોય, એમાં એક મોતીના થી ગૂંથેલી એંઠોણી હોય તો રૂડી ન લાગે, પણ એમાં કલરના મોતીથી ભરેલી એંઠોણી એની માથે બેડું હોય ને તો રૂડું બહુ લાગે. એમ બધાય સમાજ જ્યારે ધર્મના મંડપમાં ભેળા થાય, 18 વરણ, એમાં પટેલ હોય, દરબારી હોય, આયર હોય, ભરવાડ હોય, દરબાર હોય, કોઈ પણ 18 વરણ ભેળા થઈ અને આવું સારું આયોજન કરે ને, ત્યારે બાપુ નક્કી રાખવાનું કે એમાં રંગ કંઈક ઓર આવે. શું કામ? એમાં બધાયનું ભેળું મન છે. અને એવા જ્યારે આયા
સરસ મજાના હનુમાનજી મહારાજના ખોળામાં એક ધર્મના ખોળામાં રામચરિત માનસના ખોળામાં જ્યારે મળ્યા છીએ ત્યારે મને યાદ આવે આ ત્રિભુવનજી કાયમ આ કવિતાથી શરૂઆત કરું. શું લખે છે આ બ્રાહ્મણનો દીકરો? તો ભગત નરસિંહ જ્યાં નાચ્યો નેહમાં, આઈ ભગત નરસિંહ જ્યાં નાચ્યો નેહમાં, ધન એક સંપદા પામ્યો જ્યાં સુદામો, એ વીર ગાંધી અને દયાનંદ જન્મ્યા, આઈ સતી ને સુદામો શેરી સામો. અન ગામ ગામે ઉભા ઈ થાંભલા, વળવાટ જોઈ યુદ્ધની ગામ જાપે, એ ભલી ભારતી ભોમની બંધુ તનિયા વડી, ધન ધન હોદન આ ગુર્જર ધરણી, તન ધન હોદન ગુર્જર ધરણી. આઈ કડક ધરતી જહાં ખડકની આકરી. જેમ દેવનાથ બાપુ જેમ ઝવેરચંદ મેઘાણીએ સૌરાષ્ટ્રની રસધાર લખી, એમ કચ્છની રસધાર દુલેરાય કાયણે લખેલી. આખી જ આ સૌરાષ્ટ્રના જેમ ઇતિહાસો કીધા એમ દુલેરાય કાયણે સૌરાષ્ટ્રની ધરતી જેમ એવી ને એવી કચ્છની રસધારમાં એમને બહુ સારા પ્રસંગો કચ્છના આપ્યા છે. જારાના યુદ્ધથી માંડી અને એક એક એવા પ્રસંગો આપ્યા છે જેને ડગલે ને પગલે બલિદાન દીધા હોય. આપણી ધરતી એ જ બલિદાનની ભૂમિ છે. આપણી દીકરીઓને દેવી શક્તિ કીધી છે. બીજા દેશની મને ખબર નથી કન્ટ્રીમાં, પણ આપણે તો આ દીકરી દેવો ભવ બાપુ કીધું છે. દીકરી દેવો ભવ. કેવી દીકરીઓ જન્મી? અંગ્રેજોના શ્વાસ રોકી દેવી દીકરીઓ જન્મી આયા. એવા બધા એક પછી એક પ્રસંગો મને આવડે છે, તમારી સામે રજૂ કરું. પાણી પહેલા મારે સ્તુતિ કરવી છે માતાજીની. ત્યારે શું કહે છે ત્રિભુવનજી આમાં? આઈ કડક ધરતી જહાં ખડકની આકરી, અનજા ડુંગરા ડુંગરી ને કરાડો, એ મુકુટ સા મંદિરો ગાજતા સિર ધરી, આઈ ગજતા ગગન ઊંચા પહાડો. દુનિયામાં જે જોવાનું હોય પણ ભારતની ભૂમિમાં પગ મેલો બે ડગલા હાલો ત્યાં તમને 52 ગજની ધજા ફડાકા મારતી દેખાય એવી ભૂમિ જો કોઈ ધર્મની ભૂમિ તો ભારતની ભૂમિ છે, ઋષિની ભૂમિ છે. અને એટલા માટે કવિ કે છે આઈ કડક ધરતી જહાં ખડકની આકરી, અનયમાં ડુંગરા ડુંગરી ને કરાડો, એ મુકુટ સા મંદિરો ગાજતા સિર ધરી, આઈ ગજવતા ગગન ઊંચા પહાડો. અન ગીર ગોરંભતી ગાય જે નેહમાં. મને હમણાં જયદેવભાઈ કહેતા રહ્યા, મને રસ્તામાં મળે ને, મને કે તમે સ્ટેજમાંથી આ ગાયને આપણી રાષ્ટ્રમાતા જાહેર કરવા માટેના મારા પ્રયત્નો છે, એના માટે 2 શબ્દો બોલજો. મેં કીધું 2 નહીં, આખી રાત બોલવાની તૈયારી છે. જો માં બનતી હોય તો રાષ્ટ્રમાતા. 2 શબ્દની ક્યાં વાત કરો છો? ડાયરો આખો કરીએ. અને એ તો આપણી માં છે. હિન્દુ ધર્મમાં આપણે માં બોલીએ છીએ. એટલે રાષ્ટ્રમાતા થવી જોઈએ. આપણા બધાની ભાવના છે. સાધુ સંતો એટલે એના માટે એવી જહેમત ઉઠાવે છે. આપણે સરકારને કહી કે આના માટે કંઈક વિચારો અને રાષ્ટ્રમાતા જાહેર કરો, ગાનું કતલ ન થાય. કતલખાના જે હોય પણ આપણી માં જેને કીધી હોય અને માં કપાય અને એનું મટન જો દુનિયા ખાતી હોય, જે ખાવાવાળા આરામી માણસો ખાતા હોય, તો આપણે એટલું તો હિન્દુ તરીકે આપણી ફરજ બને કે આપણે હાથ જોડીને એટલું કંઈક ગાયને રાષ્ટ્રમાતા બનાવજો. કારણ કે આપણી માં છે, સનાતન ધર્મનું પ્રતીક છે, જેમાં 1 નહીં 2 નહીં 3 નહીં. આજ એક માણસ મરી જાય તો આપણે એમ કંઈક પાપ લાગે. કોઈ માણસને કોઈનાથી ભૂલ થાય, એક્સિડન્ટ થાય, કાંઈ પણ બનાવ બને તો આપણે એમ કંઈક ભાઈ તો ભૂલ ન કરાય. કોઈ આપણા હાથેથી નાનું જનાવર કે કાંઈ પણ આપણા એક્સિડન્ટમાં કોઈ નાનું એક ગામની બજારમાં નાનું ગલુડિયું હોય ને આવી જાય તો આપણને દુઃખ લાગે કે સાલું એનો જીવ વયો ગયો. તો સાહેબ, જેમાં 33 કરોડ દેવતાના વાસ છે, આવી જગદંબા, આવી માં દુનિયામાં આપણે કદાચ જોઈ કે ન જોઈ, પણ ગાતો મારીને તમારી સામે હું તો એમ કહું, જેના ફળિયામાં દેવનાથ બાપુ ગાય બાંધી હોય ને એ જ સ્વર્ગ જેવા ફળિયા છે. સ્વર્ગ તો મેન તમે ક્યાં જોયું છે? એ તો વિદ્વાન માણસો આપણને સમજાવે, આપણે વાતો સાંભળી. પણ કવિ ત્રિભુવન ગૌરીશંકર વ્યાસ એમ કહેતા કે જેના ફળિયામાં ગાય બાંધી હોય ને એ ફળિયા જ હરગ જેવા છે. પછી એને હરગની આશા રાખવાની જરૂર નથી. એ જ મોટું સ્વર્ગ છે. એટલે જયદેવભાઈની વાતને વેગ આપું કે આપણે બધા સાથે મળી અને પ્રયત્ન કરીએ જબરજસ્ત. જ્યારે ગામડે ગામડે આવેદન પત્ર, તાલુકે તાલુકે આવેદન પત્ર જ્યારે દેવાય છે, ત્યારે સરકારશ્રીને આપણે બધા સાથે મળી અને કહી કે આપણી માં ગૌ માતાને રાષ્ટ્રીય માતા જાહેર કરે, કે દુનિયાને ખબર પડે કે હિન્દુ રાષ્ટ્રમાં આજ પણ જેને માં કહી અને દુનિયા જેને પૂજે છે એનું આજ પણ આપણે જય બોલાવીએ છીએ. કોની જય? ગૌ માતાની જય બોલાવીએ છીએ. એટલે એમની વાતને પણ વેગ દેતા. હવે સાંભળજો, ત્રિભુવનજી આ જ વાત કરે છે વર્ષો પહેલા. એ જ વાત શું કીધું?
આઈ કડક ધરતી જહાં ખડકની આકરી અન ડુંગરા ડુંગરી ને કરાડો એ મુકુટ સા મંદિરો ગાદતા સિરધરી ગજવતા ગગન ઊંચા પહાડો. હવે સાંભળજો. આયા ગીર ગો રંભતી ગાય જે નેહમાં, આયા ગીર ગો રંભતી ગાય જે નેહમાં અન ખળગતી દૂધની પિયુષ જરણી. આહા હા. દેવનાથ બાપુ ગંગા જેવા તો સવારમાં પવિત્ર જેના દૂધ દોવાતા હોય, તમે ગંગાજીમાં નાવા જાઓ ને એટલે પવિત્ર થઈ જાવ. આપણે એમ કે આજ પાપ ધોવાઈ ગયા મારા. જેના ફળિયામાં ગાયુના હવારમાં દૂધ દોવાતા હોય અને ઈ દૂધના કળશામાં ભરી અને પછી એના અભિષેક જ્યારે થતા હોય ભોળાના શિવલિંગ માથે, પછી ગામમાં નાનું એવું શિવાલય મોટું શિખરબંધ મંદિર હોય પણ એમાંથી લોટી ભરીને આવા કોઈ સાધુડા અમૃત જેવા ગાયના દૂધના શિવાલય માથે જ્યારે અભિષેક દેતા હોય, એક બીલી પત્રમ, એક પુષ્પમ, એક બીલી પત્રમ, એક લોટા જલ કી ધાર, દયાલુ રીજ કે દેખે ચંદ્ર મૌલી ફલ ચાર. ક્યાંય જવાની જરૂર નથી, આજ હરક જેવા ફળિયા છે. એટલે કીધું આયા ગીર ગો રંભતી ગાય જે નેહમાં અનખળકતી દૂધની પિયુષ જરણી. હા ભલી ભારતી ભોમની બંધુ તને આવડી ધન ધન હો ધન આ ગુર્જર ધરણી, તન ધન હો ધન ગુર્જર ધરણી. ત્યારે ભગવાન શિવનો 11મો રુદ્ર એટલે હનુમાનજી મહારાજ શું કીધું? કે નમામી સમીશાન નિર્વાણ રૂપમ, નમામી સમીશાન નિર્વાણ રૂપમ વિભુ વ્યાપક્રમ બ્રહ્મ વેદ સ્વરૂપમ એ નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરીહમ ચિદાકાશમાકાશ વાસમ ભજેહમ નિરાકાર મોકાર મૂલમ તુરીયમ અનગિરા જ્ઞાન ગોતીત ભીષમ ગિરીશમ એકરાલમ મહાકાલ કાલમ કૃપાલમ ગુણાગાર સંસાર પારમ નતો હમ ગુણાગાર સંસાર પારમ નતો હમ ગુણાગાર સંસાર પારમ નતો. વાદળિયું બની અને માણા સુકાઈ સંસારમાં પણ ઓલા હરિયાળા જો હરખા અરે રે મારા ખેતર દલના ખોડલી હનવાળી નીલી અંગા તું સુગ્રીવ નોરિયા પણ ઓલો જમદા જય સિયારામ જય સિયારામ પણ ઓલો જમદઠ જાંબુવા અન નીલી અંગા તું સુગ્રીવ નોરિયા પણ ઓલો હજીએ લગ હનુમાન અરે રે એ તો કાયમ બેઠો કાગડા જય સિયારામ પધારો બાપુ જય સિયારામ પધારો બાપુ પધારો હર હર મહાદેવ હર હર મહાદેવ
મારા રામા તે રજપૂતી તણો પણ મારા રાઘવ જય જય સિયારામ જય જય સિયારામ પણ મારા રામા તે રજપૂતી તણો અનયામાં આડો આડો યુવાળો પણ આ તો લીધા લીધા પેલા અરે રે તે તો દીદી દશરથ રાવો જય જય સિયારામ જય જય સિયારામ પણ મારી આવડની પણ મારી ભગવતી પણ ઓલી આવડની આણ અને આમાં કોઈ લાજાળું લોપે નહીં પણ આ તો ભરે નહીં ડગનું ભાન અરે રે તો કર મેં કશબરાવું જય 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 સિયારામ જય 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 સિયારામ ટીંગાતી હતી ટોટલે અને તો યસી હસી અણવાર પણ આ તો ટીંગાતી હતી ટોટલે અને ઓલી હસી અણવાર પણ આ તો જોધો ઘરમાં જન્મિયો ચલણ જય સિયારામ જય સિયારામ घम का गुगरू का ये ढोलू का ढमका गोवा तू हमका डम 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 का डम 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 का डमरू का रणधूर रणंका भैर गणंका गगन गणंका गहरे सार તમારા તરફથી આવે છે બધાય સારા કામમાં ગૌ સેવાના લાભાર્થે વપરાવાના છે એટલે વરસતા રહેજો. આમ તો વાગડવાળા પહેલા બાપુ એક ટાઈમ એવો હતો વાગડ એટલે બહુ આમ એટલી બધી નીપજ ઉપજ ન આવે એટલા બધા આમ આ પ્રદેશ એટલો બધો આમ પાણી વગરનો વિસ્તાર હતો જે તે સમય વર્ષો પહેલા અને એટલી બધી આયા તકલીફ હતી વાગડમાં. આપણા લોકગીતો પણ ઘણા બધા એવા ગવાણા પણ સમય આવતા મેં કીધું ને કાયમ બોલ્યો છું સમય બલવાન નહીં પુરુષ બલવાન કાબે અર્જુનને લૂંટ્યા વહી ધનુષ વહી બાણ. આ વાગડનો પાછો એવો સમય આવ્યો
કે અટાણે વાગડ તમે જો મુંબઈમાં નજર નાખો તો તમને વાગડવાળા હામાં મળે. એ વાગડ તમે મુંબઈમાં જાઓ તો ખબર પડે. એવી કૃપા ભગવાનની થઈ ગઈ વાગડ ઉપર. એમ સમય બળવાન છે. એમ જ્યારે જ્યારે આવા સારા કામ થાય, ધર્મના કામ થાય, ત્યારે ક્યાંક ને ક્યાંક ભગવાન બે ડગલા દેવનાથ બાપુ આગળ હાલે છે. ધર્મ કરે કોઈનું ખૂટ્યું હોય, કોઈને ખવડાવે કોઈનું ખૂટી રહેવો દાખલો દુનિયામાં કોઈ દી છે નહીં. બીજા હું તમે કઈ કામ કરીને પૈસા ખૂટી રહે બરાબર છે, બાકી ધર્માદો કરવામાં, સારું કામ કરવામાં, કોઈ ગરીબ ગરબાને જમાડવામાં કે અન્નક્ષેત્ર આંકવામાં કોઈના ખૂટ્યા હોય એમના ભંડાર એવો દાખલો દુનિયામાં છે ને. ત્યારે ભગવાન શિવને યાદ કરી 11મો રુદ્ર ભગવાનનો, એટલે હનુમાનજી મહારાજ છે શિવનો રુદ્ર. ત્યારે મને બે કડી ગાવાનું મન થાય. કેવો છે ભગવાન ભોળોનાથ? હર હર મહાદેવ મહાદેવ, હર હર મહાદેવ મહાદેવ, હર હર મહાદેવ મહાદેવ, હર હર મહાદેવ મહાદેવ. અને આ જે પૈસા આવવાના છે એમાંથી ભગવાન હનુમાનજી મહારાજનું મોટું મંદિર બનાવવાનું છે, એનું નિર્માણ કરવાનું છે. એટલે વરસતા રહીજો. અને માલ હે તો મોહબ્બત હે યાર. આ દુનિયા સાલી પૈસા વગર ક્યાં સેલ્યુટે મારે છે. ખુરશીએ ખાલી નથી કરતા. એ તો અનુભવીને પૂછી લેજો તમે, અને સાંભળી લેજો. બધું રૂપિયામાં નથી દેવનાથ બાપુ. મની ઇઝ નોટ એવરીથિંગ, બટ એવરીથિંગ નીડ્સ મની. બધું પૈસાથી થઈ જાય એવું નથી. ક્યાંક પૈસા વગેરે એવા સંબંધ રાખજો, ક્યાંક ટાણું આવે તેથી ખંભે માથું મૂકીને બાહુડા પાડવાનું મન થઈ જાય. અને આવું એક નવ નિર્માણ મંદિર જ્યારે બનાવવાનું છે હનુમાનજી મહારાજનું, ત્યારે આ બધાય બેઠા મારા ભાઈઓ બહેનો બધાય એને વિનંતી કરું. કારણ કે અમેરિકામાં જ્યારે ધર્મ સંમેલન હતું ત્યારે સ્વામી વિવેકાનંદને બોલવા માટે દેવનાથ બાપુ એ વિવેકાનંદનો જ્યારે વારો આવ્યો, બધા એમ બોલતા હતા. જે પ્રવક્તા જે ધર્મના ગ્રંથો લઈને આવ્યા હતા એ બધા ધર્મ વિશે બોલતા હતા. લેડીઝ એન્ડ જેન્ટલમેન, પણ સાંભળજો ભારતનો વિવેક કેવો હોય. જેના જીવનમાં વિવેક ન હોય ને એ જીવતર મૃત્યુ સમાન છે. આવું આપણા વિદ્વાન કથાકારો, વડીલો, સંતો, મહંતો કહેતા હતા. અને ત્યારે વિવેકાનંદે એમ કીધું કે માય સિસ્ટર એન્ડ માય બ્રધર, આ બેઠા મારી બહેનો છે, મારા ભાઈઓ છે. આટલું બોલ્યા ને ત્યાં તો તાળીઓ બંધ નહોતી થતી અમેરિકામાં, કે આ વિવેક આવ્યો ક્યાંથી? આવી આપણી આ ભારતની ભૂમિ વિવેક સભર ભૂમિ છે. ત્યારે મને કહેવાનું મન થાય, બે હાથે મને તાળીઓનો ખાલી એકાદ મિનિટ માટે સાથ આપજો. ભગવાન ભોળાનાથને યાદ કરી. હર હર મહાદેવ મહાદેવ, હર હર મહાદેવ મહાદેવ, હર હર મહાદેવ મહાદેવ, હર હર મહાદેવ મહાદેવ. હર હર મહાદેવ, હર હર મહાદેવ. આ વડીલને લઈ લીધો વિડીયોમાં. હવે આવા વડીલો જોવા નહીં મળે. આ દાદા વૈયાવા આમને વિડીયોમાં લઈ લ્યો. આ પહેરવા, આ કેડિયું, આ ધોળી દાઢી. દેવનાથ બાપુ હવે આવા વડીલો આપણને સમય આવતા નહીં જોવા મળે. તમે નક્કી રાખજો. હવે ક્યાં કોઈને દાઢીયું રાખવી છે? હવે તો કુદરતે મૂછ આપી છે એ કઢાઈ નાખે છે. હવે એકચ્યુઅલી ફોરવર્ડ થઈ જવું છે. લે તમારી ભલી થાય તમારી. હવે તો આવી દાઢીયું ભાળશે ને માણસ સેલ્ફી લેવા દોડશે. મને યાદ કરજો, તમે રેકોર્ડિંગ સાચવજો. તમે જવા દો 15 વર્ષ, આજથી 15 વર્ષ પછી આવી દાઢીયું કોઈ ભાળશે ને એટલે સેલ્ફી લીખશે, પ્લીઝ સેલ્ફી, પ્લીઝ પ્લીઝ એમ કરવા માંડશે. કારણ કે તઈ ખબર પડશે કે દાઢીની કિંમત કેવી હોય. એટલે જેને આપી છે રાખજો. કંપની ફોટો હોય તો મને વાંધો નથી કાંઈ. હા, શું કીધું? હર હર મહાદેવ મહાદેવ, હર હર મહાદેવ મહાદેવ, હર હર મહાદેવ મહાદેવ, હર હર મહાદેવ મહાદેવ, હર હર મહાદેવ, હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ, હર હર મહાદેવ. હજી આ તાળીઓ નથી પડતી. તાળીઓ પાડી લ્યો. હારા કામમાં આવતા જન્મમાં આખી જિંદગી પાડવી પડશે. મારા બાપ, આ ભગવાનનું નામ તો લેવાય ને. અને દેવનાથ બાપુ, ઈશ્વરે કીધું છે, ભગવાન કૃષ્ણ પરમાત્માએ, કે તમે કળયુગમાં કદાચ કોઈ પણ બાને મારું નામ લેશો ને તો હું સ્વીકારી લઈશ. મારા સુધી પૂગી જાય. એટલે તાળીઓ એવી પાડો કૈલાસના શિખર સુધી. આ હું તમે આપણા બાપની ધૂન ગાય છે. આ સનાતન ધર્મનો બાપ છે અશોકસિંહ. ત્યારે મને કહેવાનું મન થાય, હર હર મહાદેવ મહાદેવ, હર હર મહાદેવ મહાદેવ, હર હર મહાદેવ મહાદેવ, હર હર મહાદેવ મહાદેવ. આ દેવનાથ બાપુ, જય જય માં એકલ, જય જય માં એકલ. એ આજ
શિવાય ઓમ નમઃ 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 શિવાય ભવ ગંગન ભૂત ભયંકર ભૂતલનાથ અધંકર દૈનક દે હર હર મહાદેવ હર હર ભૂતલનાથ અધંકર દૈનક દે ભણ કે દળ અંબર બાંધાઈ ભંખર ગાજત જંગર પાઉં ગતે ડમરૂં ડંગર બહા જટંગર શંકર તે કૈલાસ હરે એ પર પશુપાલન કામ પ્રજાલન નાચ કરે ભાઈ કામ પ્રજાલન નાચ કરે હર હર મહાદેવ મહાદેવ હર હર મહાદેવ મહાદેવ હર હર મહાદેવ મહાદેવ હર હર મહાદેવ મહાદેવ જય જય સિયારામ ભાવેશ્વર દો ગુણ કતે હુંગા ગડિયાની મહેર કરી દે મામડિયાની ગજ ધારો દરવાર ફૂલમાં વાસ ધિયારો મહેકે વાયુ નો મહેકારો એ ઝરણામાં જણકાર કરે તું નિર્મા ઘેરા નાદ કરે તું નિર્મા ઘેરા નાદ કરે ધરણી કડડમ કડડમ પશુપાલન કામ પ્રજાલન નાચ કરે મારો કામ પ્રજાલન નાચ કરે હા ભાવેશભાઈ આપણો આખો ડાયરો આમ તો આ લાઈવ ટેલિકાસ્ટ એટલે વિદેશમાં બેઠા માણસો જોતા હોય પરી ક્રિએશન એટલે મારા પરમ મિત્ર અને એવા ભાવેશભાઈ કોટક મુંબઈથી આપણો ડાયરો આખો લાઈવ જોવે છે એવા ઘણા બધા મિત્રો છે જે વિદેશથી આપણા ડાયરાને માણતા હોય મેં કીધું એમ ફરી એકવાર આપણા
આ ભગવાધારી જેટલા સંતો બિરાજે છે, શાસ્ત્રીજી, આ બધાને તાળીઓથી વધાવી લે. આપણા દેશના આભૂષણ છે આ બધાય. ધર્મ છે તો ધરતી છે, ધરતી ધર્મ નહીં હોય તો ધરા નહીં રહે. આ લોક સાહિત્યના ઘણા બધા દુઆ છે, આગળ ઉપર તમને સમજાવું. આ સંતો જેટલા ભગવાધારી બેઠા છે એના ચરણોમાં મારા કોટી કોટી દેવનાથ બાપુ વંદન છે. શું કામ? કે તમે ધર્મને જીવંત રાખવા માટે તમે ખાલી ભજન નથી કર્યું, ટાણું આવીને માથે આપીને મૂકી દીધા છે. એવા ધરતીની આપણી ધરોહર છે. ત્યારે ઉજાળી જોરાળી એકાપે વિકરાળી નાગણ કાળી સિંહણ બાળી રોસાળી બુઢીને બાળી દીન દયાળી વીસ ભુજાળી બિરદાળી મોગલ મસરાળી માં જય માં મોગલ મસરાળી. જો આ આપણને ડાયરાનું ગૌરવ આ વાતનું. આવો ડાયરો ને ત્યારે દીકરીઓ પૈસાના ગોળ કરે. આને ઉડાડ્યા ન કહેવાય. હું મારા એક ડાયરામાં કહું, દેવનાથ બાપુ આને ઉડાડ્યા કહેવાય ને. ઉડાડ્યા તો મુંબઈના બિયર બારમાં ઉડાડીને ઉડાડ્યા કહેવાય. હા, એ ઉડાડે ને એને ઉડાડ્યા કહેવાય. બે ત્રણ પેકડીયું મારી ગયા હોય, પછી એને ઉપર સ્લેબ હોય તો એમ કે મને તો આસમાન દેખાય છે ને. અરે પણ ઉપર ધાબુ છે, મારા બાપ નજર તો નાખ. એને ઉડાડ્યા કહેવાય. મેં હું કહું, વાગડની ધરતીમાં કચ્છના સીમાડામાં પહેલો વહેલો મેં કાર્યક્રમ કર્યો હોય તો આજનું જે કટારિયા, જૂના કટારિયા ગામ, ભાવેશ્વર દાદાનું મંદિર છે, ત્યાં મારો પહેલો કચ્છનો પહેલો કાર્યક્રમ વાગડની ધરતીમાં. ત્યાર પછી તો ભાવેશ્વરના અને દેવલમાના આશીર્વાદથી કચ્છનો કોઈ હિમાડો, કોઈ ગામ બાકી નથી આશીર્વાદથી. પણ પહેલો મારો કાર્યક્રમ ભાવેશ્વરમાં. ત્યાંથી પણ ઘણા બધા મિત્રો અમારે ભાવેશ્વર મહાદેવના જે પણ મંદિરના ટ્રસ્ટી છે જૂના કટારિયાથી આવ્યા છે. ભગવતીનું મંદિર આયા દિનેશભાઈ માળી, અમારે સરપંચ, ઘણા બધા નામી અનામી મહેમાનો અને મિત્રો છે અમારા. ત્યારે હજી તો ખાલી બંધારણ બાંધું છું, ફિલ્મ આખું બાકી છે. ધીરજ રાખજો, લાગશે વાર પણ આવશે મજા યાર. હર હર મહાદેવ, હર મહાદેવ. તુજ યાદ અનંતમ સૃષ્ટિ સર્જંતમ પ્રલય કરંતમ પોખંતમ. જય જય દેવલમાં, જય જય દેવલમાં. તુજ યાદ અનંતમ સૃષ્ટિ સર્જંતમ પ્રલય કરંતમ પોખંતમ. એ આ ધાપડા દાનવ કુલહંતમ દર્દન કંતમ તું જગતંતમ વર્તંતમ. અવતાર ધરંતમ તું ભગવંતમ હિમંતવંતમ હલકાલી. અવતાર ધરંતમ તું ભગવંતમ હિમંતવંતમ હલકાલી. ઓખા દરવાળી દેવ ઢાળી જય માં મોગલ મસરાળી માં જય માં મોગલ મસરાળી. હર હર મહાદેવ.
061440 નંબરની. એટલે ગાડી રસ્તામાં કોઈને નડે છે, કોઈ જે પણ કોઈ મિત્રોની હોય તો થોડી હટાવી લો, એટલે બીજી જે પણ કાંઈ ટ્રાફિક વ્યવસ્થા છે એ થાય નહીં. MH061440 નંબરની ગાડી છે. એટલે અહીંથી કહેવામાં આવ્યું એને જે પણ કોઈની હોય મિત્રોને વિનંતી, મેં કીધું એમ બધાએ આવી છે ત્યારે મને આ છંદ યાદ આવે કે ભગવતી એવી સદબુદ્ધિ આપજે. કેવી બુદ્ધિ આપજે? શું કીધું આ છંદમાં? બુદ્ધિ દે બાગબાની, મારી હૃદય में ज्ञान दे, चित में ध्यान दे, जब भई वरदान दे शंभुरानी. मारी दुख को दूर कर, सुख भरपूर कर, आशा संपूर्ण कर दास जानी. कुटुंब सो प्रीत दे, जंग मां जीत दे मां भवानी, जंग मां जीत दे मां भवानी, मां भवानी. હલાજી તારા, હલાજી તારા, હલાજી તારા હાથ વખાણું, એ પટી તારા પગડા વખાણું. હલાજી તારા હાથ વખાણું, એ પટી તારા પગડા વખાણું. હલાજી તારા, હલાજી તારા, હલાજી તારા હાથ વખાણું, એ પટી તારા